હેલો ગાઈસ, ફરીથી તમારા બધાનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. હવે અમે બધા ફ્રેન્ડ્સ લોકો જઈ રહ્યા છીએ સોમનાથ અને દ્વારકા. તો બસ રેલવે સ્ટેશન આવી ગયા છીએ અને હવે સ્ટાર્ટ કરીએ નવી જર્ની. તમને બધું બતાવું આગળ શું શું જોઈએ છે. અમે બધા ફરવા જઈએ છીએ અને અમારું ગ્રુપ બી આવી ગયું છે. તો હવે એ બધાને બી તમને ઇન્ટ્રો કરાવી દઉં. ગાઈસ, ટ્રીપ ઇઝ ઓન. સો આ બધા ઇન્ટ્રો આપી દો પોતાનો. ગાઈસ, હું હર્ષવી છું. એટલે મારે હિન્દીમાં બોલવાનું છે. ગુજરાતી, આપણે ગુજરાતી. ગુજરાતી મેં હર્ષવી. फोटोग्राफर ओपी ब्रो. હવે ફોટો પડાવો. कौन है ये लोग कहाँ से आते हैं લાડ સિસ્ટર્સ. બસ આ જ રીતે હવે સ્ટાર્ટ કરી દીધું છે. હવે જોઈએ, અહીંયા ચાંદોડિયા સ્ટેશન આવી ગયા છીએ. હવે અહીંયાથી ટ્રેન પકડીને પછી આગળ 10 મિનિટ વધીએ. બાકી છે. ટ્રેન આમાં 10 મિનિટ બાકી છે ને હજુ આ લોકોનો ફોટો સેશન પત્યો નથી, પણ કઈ વાંધો નહીં. હવે તો આગળ થોડા સીધા દોર કરવા પડશે. સાઇડેક ને નો લાવ્યા. ગાઈસ, હું તમને બહુ દુઃખદ વસ્તુ કહું. અમે લોકો સાઇડેક ને લઈને નથી આયા. અમે નેક્સ્ટ ટાઈમ પહોંચે બી કે અમે એક સાઈડે લઈને આવ્યા છીએ. હા, તો કઈ વાંધો નહીં. મને બી નથી ખબર, કદાચ તમને બી ના ખબર હોય સાઈડ એક કોણ છે તો ગૂગલ કરી લેજો. બાકી આગળ વધીએ અને હવે આગળ બતાવું. ફાઇનલી અમારી દ્વારકા ટ્રીપ ઓન થઈ ગઈ છે. અમે નીકળી રહ્યા છીએ હીરાનંદાની થી કલ્યાણ જવા ટ્રેનમાં. પછી ત્યાંથી અમે અમદાવાદ જઈશું. પછી ત્યાંથી અમે સોમનાથ દ્વારકા. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. હવે અમે નક્કી કરીએ કે કંઈ ખાઈએ અને પછી જઈએ. હવે ભૂખ લાગી છે. પછી ટ્રેનમાં શું મળે ને શું નહીં. અને મને ટ્રેનમાં વચમાં રોહન બી મળવાનો છે. 1:30 વાગે. તો અમે તમને ત્યારે પાછું બ્લોગમાં લઈશું. બાય. Stay tuned. તો ગાઈઝ બેસી ગયા છે ટ્રેનમાં. બધા આવી ગયા છે અને આ બાજુના બી ગાઈઝ આવી ગયા છે. હવે આપણે બીજું કઈ નહીં. એ અમે બધા બ્લેક છે. ટીમ બ્લેક. ટીમ બ્લેક. વી આર રંગબેરંગી. અમે અમે કલરફુલ છે. બધું અલગ પહેરે અને ખાલી મેચ ટીમ રેન લાઈફ રંગીન છે. એટલે અમારો thought એવો છે. એટલે લાઈફ રંગીન છે. ત્યાં પર ટીમ રેનબો યસ. અમે શોક બનાવીએ છીએ. હવે બ્લેક ડે પર છીએ. એટલે અમારી જોડે ફરવા આવું એ તમારા માટે શોખ બરાબર છે એમ. શોખ છે અમારો તારા જોડે ફરવો. શોખ છે કે હા, તું શબ્દનું પરિવર્તન કરી નાખ્યું. પરિવર્તન, અર્થઘટન. અર્થઘટન એ જ તું સમજી ગયો ને. પાણી મળ્યું છે અહીંયા. પાણી તો આપણે એટલું લઈને બેઠા છીએ કે આપણે વેચવા જઈ શકીએ તને છીએ. ખબર છે મને એવું હતું કે છે ને એસી ટ્રેનમાં પણ સાઈડથી રાખને ભાઈ. તને જો ખબર છે મને એવું હતું કે એસી ટ્રેનમાં છે ને કઈ આવું વેચવા કરવા આવે નહીં, પણ આજે મારી એ વસ્તુ આમ ઓલી થઈ ગઈ. ખોટી પડી ગઈ. અહીંયા બી પાણી વેચવા આવે છે એમ. મીત નહીં, મીત. મીત આ મીત છે એમ. મીત છે. અરે ભાઈ MYT है. લોકો તો આવી ગયો. ये कट करना पड़ेगा. સાઈડે અબે તને નથી કેતો, એટલો ટાઈમ છે મારી જોડે. ના ના તો પછી યાર કેમ આમ કરે છે? અમારે પણ તને થાય છે શું? આ મારી ભાભી અરે શું થાય છે? પછી પૂછે કેમ કટ કરી દેવામાં આવશે. ફોન ને કેમ અડવામાં આવે છે? ફોન ને કેમ અડવામાં આવે છે? મારા ફોન ને કેમ આવું બધું કરે છે? સાઈડેક છે. આ સાઈડેક છે. ગાઈઝ, મેં કીધું તું સાઈડેક ને નથી લાવી શકી, પણ હા રોહન તારી વાત સાચી છે. આપણે ઓલરેડી એક સાઈડેક ને લઈને આવ્યા છે. જે આ કટ કરી દીધું. સાઈડેક હતું હું પણ ભાઈ આને સાઈડેક ની ખબર. ગાઈઝ, ફ્રેન્કલી સ્પીકિંગ મને પણ નહીં ચાલુ કર, ચાલુ કર. કોઈ નહીં ખબર. પહેલા છે એમાંથી કોને ખબર? મને મને સાઈડેક. ટીમ રંગીન નથી ખબર. ટીમ રંગીન 0. ટીમ રંગીન 0. ટીમ રંગીન ને કઈ બી પૂછો બધું જ ખબર છે. 6-7. Group 6-7. એટલે ક્લોક ઇટ. હા, લો બસ આજ કરે રાખો. टीम ब्लैक में यूनिक ही नहीं है.
બસ જો ટીમ રંગીન નું કામ જ આ છે કે ડિવાઈડ એન્ડ રૂલ. કેમ કે રંગીનમાં ઓલરેડી ધરાવે. કારણ કે We are- તમે રંગીલા વી આર માણસો છો. હા વી આર મેનિપ્યુલેટિવ. તમે ગમે ત્યારે તમારા રંગ દેખાડી દો એટલે હવે ટીમ બ્લેક, અમારો એક જ કલર બ્લેક. નીચેનું તું બતાવ. નીચેનું કેવું આવું છે તો वो लेडीज यूनिफॉर्म આ લેડીઝ યુનિફોર્મ હવે જો એક વસ્તુ છે, પ્રાઇસ ટેગ તો ઠીક છે, એ બધું તો સમજ્યા બરાબર, પણ હવે એવું ના થાય કે ચાંદલોડિયાથી બેઠા છીએ નેક્સ્ટ સ્ટેશન વિરમગામ જ ઉતારી દે બધાને. કેમ આપણને કેમ ઉતાર કરી શકે છે કેમ કે હવે બધા અહીંયા સુઈ ગયા છે. જો અહીંયા અમારા ઉપર જ એક માસી સુઈ, આંટી સુઈ ગયા છે. હવે આ બતાવો છો वेदन तो वीडियो के वेदन नहीं आया મૂકી દે. નથી ઓકે ये कब के सोए हैं, ये हमारे साथ चढ़े थे. કઈ ખબર ના પડે ને. देखो साइलेंट क्यों થઈ ગયા? ये मिस्ट्री हमारे साथ પણ સાયલેન્ટ નથી થવાનું. કોકની આવી રીતે નહીં ઉતારી શકે. પ્રાઇવસી કેમ નથી ને. આને ઉતાર. અરે तुम उधर कर हमारे हम तो कैरना अभी जब ये जिसको साइडक नहीं पता जाके पोकेमोन देख ले. हाँ पोकेमोन देखो ये सब. तो तू नारुतो जो. मेरे मूवी भी खत्म नहीं हो रहा. मैं कहाँ ऐसे देखो. तूने पोकेमोन देखा? वो कौन होता है? तो हम ओगी एंड द कॉकरोचेस वाले. તું ઓગી એન્ડ ધ કોક્રોચેસ માં દિયા છે ને ઓલી પતલી ને લંબુ થશે તો તું શું થશે? પેલો પર્પલ કલર નો જે ચાલાક હોય ને બોસી હોય ને થોડો બોસી બ્લુ કલર અને આ તો ભાઈ ઝાડુ પેલો ઝાડુ. ભાઈ એ જ રહ્યો. એટલે એટલે બાકી એ રહ્યો ને. हम लोग टीम रॉकेट बनेंगे હા યસ એ म्हणजे इसमें होता है. તો હું નાનો બિલ્લો. ओगी હા ટીમ રોકેટ. हाँ भैया और 41 42 भी यस वो આપણી તો અમારી લોકોની વાત ચાલતી હતી પોકેમોન અને ઓગી એન્ડ ધ કોક્રોચીસ માટે બરાબર છે. તો હવે આ લોકો કહેજો જરા તમે કયા કયા છો? હાગી મારું ગમે છે. હગ દિયા ના सफर की शुरुआत ही ऐसी हुई है तो अंजाम तो क्या ही होगा. भाई भाई तारे कहीं केવું बोला ना हग दिया उन लोगों ने. पहले से यूनिटी टूट गई यहाँ से हगने का स्टार्ट हो गया. अभी ये तो कुछ बोलेंगे ही नहीं तो अभी रहने देते. क्या आई लव भाई तो મને ઓસ્વલ્ડ क्यों? ગમતું तू सुनियो है? નહીં. શિનચેન. नहीं सीरो व्हाइट व्हाइट છે ને सीरो. આમાં છે ને ઓલું શીરો વાળું મૂકજે અંદર. हाँ आरसवी निंजा करी में जो छोटा बच्चा था ना वो है क्या शिंजो सिंजो इसका एबिलिटी है रोना शिशी मारू. ક્યુટ. हाँ વેદાંત છે ને હે નોબિતા રડિયા कट कर देंगे. અરે પણ ના દિયા કયું કાર્ટૂન એડ લાગે? કરીને દિયા પેલું પાતળું ને ઓછું ઓલું ઓગેન કોક્રોચીસ વાળું જ મસ્ત લાગે. દિયા આવે ને તે લાગે. ના દિયા મોટું પતલું માં પતલું આવે ને તે લાગે. ના પણ મોટું કોઈ નહીં. એમાં સીતારામ બી આવે ખબર? હા સમોસા હા સમોસા. તને ખબર મને સમોસા બહુ ભાવે પણ મેં મોટું નથી. ભાગ દિયા. તું ડાયલોગ કોપી નહીં કરતો તારો નવો લાવ બૂમ બૂમ શાકલા નહીં હે તો તારું કરને તું તારું કર. ગુડ મોર્નિંગ ગાઈઝ. રાત્રે તો મસ્તી કરતા કરતા સુઈ ગયા હતા. હવે સવારે ઉઠીને જોઉં છું તો પછી અહીંયા તો થોડો વરસાદ આવી રહ્યો છે. લાઈક અત્યારે અમે ચોરવાડ પહોંચી ગયા છીએ અને હવે બસ આના પછી નેક્સ્ટ સ્ટેશન જ વેરાવળ છે એટલે કે અમે સોમનાથ પહોંચી જઈશું. ગુડ મોર્નિંગ. બધા ઉઠી ગયા છે અને વેરાવળ સ્ટેશન ઉતરી ગયા છીએ. હવે મંદિર તરફ પ્રસ્થાન કરીએ. સવારની પહેલી આરતી લઈ લઈએ બધા બરાબર છે. આયા છે ધીરે ધીરે. બસ તો હવે અહીંયાથી ચડીને એક્ઝિટ સાઈડ જઈએ બરાબર અને પછી અપાવ બરાબર છે.
તો સી યુ ધેર. હલો ગાઈઝ, આવી ગયા છીએ સોમનાથ અરે મહાદેવ. અને ગાઈઝ અમે અમારા ટાઈમ કરતા વહેલા પહોંચી ગયા છીએ. ઇન્ડિયન રેલવેઝે મને આ વખત ચકિત કરી દીધી છે, ચકિત કે અમે અમારો ટાઈમ હોય છે 6:30 વાગ્યાનો, બટ અમે અહીંયા પહોંચી ગયા છીએ 6:45 વાગે. Yes. તો મંદિર એ ધજા ફરકે છે મસ્ત. બરાબર છે. હવે આ બધા ધીરે ધીરે ફટાફટ મંદિર તરફ જઈ રહ્યા છે કે થોડી ઘણી જે ઓછી ભીડ હોય. બરાબર છે. મંગળા આરતી ના કહેવાય કદાચ, મંગળા આરતી સવારની આરતી. એને મંગળા આરતી જ કહેવાય. તમારું શું કહેવું છે, શું કહેવાય? કમેન્ટ્સમાં કહેજો કે હા, કમેન્ટ્સમાં કહેજો પ્લીઝ. અને આ જો સેલ્ફ ઓબ્સેસ્ડ દાદાની મંગળા અકેલી ચલ રહી હે. મોકલી દે. ખાટો નાખી સુઈ જઈએ. ચલો એની આગળ બતાવીએ. સો ગાઈઝ, બધાએ નાહી ધોઈ લીધું છે. સોમનાથ દાદાના મસ્ત દર્શન થઈ ગયા છે અને હવે બસ રેડી થઈને હવે બસ અહીંયા નજીકમાં સરાઉન્ડિંગ પાલકા તીર્થના તે બધું ફરવા જઈશું. આવી ગયા છે હવે. રેડી ગાઈઝ? ચલો તો પછી નાસ્તો બાસ્તો બધું પતી ગયું છે. હા, તમે બધા વીઆઈપીઓ ભરી દેજો. નહીં, જ્યાં સુધી વિડીયો હશે ત્યાંથી આઈપીઓ નું અલોટમેન્ટ આવી ગયું. હા, બસ એ બધું છે. તો હવે ધીરે ધીરે એક પ્લેસ બતાવું. બરાબર. બાકી સોમનાથ દાદાની આરતી બી થઈ, બહુ મસ્ત થઈ, બહુ સરસ દર્શન થયા. લાઈક કોઈ વર્ડ્સ જ નથી એક્સપ્લેન કરવા માટે. લાઈક બહુ જોરદાર એક્સપિરિયન્સ હતો. હું ફર્સ્ટ ટાઈમ આવેલો છું. તો હા, ચલો હવે આગળનું બતાવો. બરાબર. સો ગાઈઝ, અમે લોકો હવે નાસ્તો કરી લીધો મસ્ત, અને અમે લોકોએ અહીંથી એક શટલ અમે બુક કરાવી છે. હા, ઓટો જે અમને સોમનાથની બધી વસ્તુઓ બતાવશે, મતલબ બધા તીર્થ સ્થાનો બતાવશે મેઇનલી. તો હવે અમે પહેલા સ્થાન પર જઈ રહ્યા છીએ, જે છે પાલકા તીર્થ. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ એ બાળ વાગ્યું હતું. જે છોડ્યો હતો. એક્ઝેક્ટલી. હવે તમે મને એક ક્વેશ્ચન છે, એનો ક્વેશ્ચન નો આન્સર આપજો. ના આપના કઈ નહીં મળે. બધા આન્સર આજે હર્ષવી આન્સર આપશે કે કૃષ્ણ ભગવાને બાણ કોણે માર્યું. હા, બોલો છે. જંગના જવાબ માંગ રહી है. બોલ બોલ. એ છે ને ત્યાં પેલું ડિયર નું ઓકે. સો આપણે એક કામ કરીએ. અહીંયાના લોકલાઇટ છે આ અંકલ, જે અમને લઈ જઈ રહ્યા છે. તો એમને જ પૂછીએ, એ જે કહેશે એ સાચું. તો બોલો તમે જ. કૃષ્ણ ભગવાન ને બાળ લાગેલું હતું, ભીલને લાગેલું. હા. એ ભીલ છે ને એ બાળ ગંગા શિવજીની શિવલિંગ છે, એ પૂજા કરતા હતા. બરાબર. તો એને ત્યાંથી અવાજ આવ્યો એટલે એ પ્રાણી ઉપર બાણ ચલાવ્યું. હા. ત્યાં કૃષ્ણ ભગવાન એ જ કરતા હતા, એના પગનો બાણ લાગ્યો. તો કૃષ્ણ ભગવાન ને શ્રાપ હતો કે જ્યાં સુધી એના પગના અંગૂઠામાં બાણ નહીં લાગે ને એના હાથે જ એનું મૃત્યુ છે. બરાબર. એક લાગ્યું મૃત્યુ. બરાબર. હવે આપણે સ્ટોરી કહેશે. અરે એમાં કેવું તું ખબર, આપણે જે વાલી ને તે મારેલું રામાયણમાં રામ ભગવાને સાથે મળીને એવું કહેવામાં આવે કે આ જે વાલી હતો ને એનો બીજો અવતાર હતો, જેમણે એને જે શિકારી હતો ને વાલીનો અવતાર હતો, અને રામ ભગવાનનો અવતાર કૃષ્ણ ભગવાન. એટલે એનો બદલો, એટલે એવું કહેવાય ને કે ભગવાન એને બી એમને જે કરેલો એનો મતલબ અહીંયા જ ભોગવીને એ વાળું છે. કઈ વાંધો નહીં, હું ફરીથી કહી દઉં. તો હવે આમાં હતું એવું ના, તો ચાલશે. આપણી ઓડિયન્સ વધારો છે આપણા કરતા. પ્લીઝ કોમેન્ટ ઇફ યુ હા, તો જેને વધારે ખબર હોય હજુ બી અને કઈ બી કરેક્ટ કરવા માંગતા હોય તો કમેન્ટ સેક્શનમાં લખી નાખજો. બરાબર છે? હા. તો તમે જ્ઞાની છો તો તમારું જ્ઞાન વહેંચશો તો તમે વધારે જ્ઞાની થઈ જશો. તો હા, ઓકે. તો અમે બાલકા તીર્થ જઈએ, પછી તમને આગળ બધું બતાવીએ. હવે તમને બાલકા તીર્થના દર્શન કરાવજો. સારું. બીજું ના. રાઈટ? ઓકે. તો આ બાલકા તીર્થ છે. હવે
અંદર શું છે. હું બી ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું. સો અહીંયા આગળ આ એક સ્ટોર, હા અહીંયા એ જ લખેલું છે કે અહીંયા આગળ શું થયું હતું અને બસ એની ડિટેલ્સ છે. હવે આ બધા અહીંયા ભજન કરી રહ્યા છે અને કંઈક ઘણું બધું છે. અહીંયા ફોટોગ્રાફી બી ચાલે છે. તો હવે જોઈએ અંદર મંદિરમાં શું છે. આ તે રીતે બધું બરાબર. ઓકે. માય ગોડ, આવો દરિયો છે. ગાઈઝ એવું કહેવાય છે કે આ જે લોકેશન છે બાણગંગા, અહીંયાથી જે ભીલ વ્યક્તિ હતો એણે જે પેલું બાણ છોડ્યું હતું ને કૃષ્ણ ભગવાનના પગમાં વાગ્યું હતું, તો એ અહીંયાથી છોડ્યું હતું ને અરાઉન્ડ 2 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે એ ટ્રાવેલ કરીને કૃષ્ણ ભગવાનના પગમાં વાગ્યું હતું. તો હું તમને એ શિવલિંગ બતાવું હવે. અહીંયા આગળ આ દરિયા કિનારે જ છે એ વસ્તુ, બાણગંગા. અને આ જે તમે જોઈ શકો છો બધા જે નમન કરી રહ્યા છે એ જે શિવલિંગ છે ત્યાંથી બાણ છોડવામાં આવ્યું હતું એવું અમને પેલા જે અમારા ગાઈડ જે છે જેમની જોડે અમે આ બધું ફરીએ છીએ તો એ ભાઈએ અમને જણાવી હતી આ વાત. એટલે અહીંયા આવ્યા છીએ અને અહીંયા દરિયાઓ જોઈ શકો છો તમે, કેવો મોજા આવે છે એના. લાઈક વાતાવરણ જ બહુ મસ્ત છે, વેધર બહુ સારું છે આજે. લાઈક આમ બહુ તાપ નથી એટલા માટે કહેવાય ને કે બહુ શાંતિવાળું છે. મને આમ ફરતી વખતે થાક બી લાગે એવો નથી. સો હા, મજા આવે છે, અહીંયા બધા એન્જોય કરે છે. હા, હવે જોઈએ અમે પાણીમાં ઉતરીએ છીએ કે નહીં. ના જ પાડી છે પાણીમાં ઉતરવાની. લેટ્સ સી, હવે જોઈએ શું કરીએ. બરાબર. અને હિંગળાજ માતાનું મંદિર એટલે કે પાંડવ ગુફા જોવા જશું, અને પછી સામે છે ને અમારે ત્રિવેણી સંગમ પણ છે, અહીંયા પણ જશું. પછી રિક્ષાવાળા કાકા પાસે બીજી જગ્યાએ જશું, ગીતા મંદિર જશું. કઈ નહીં, અહીંયા તો બહુ ચાલવાનું છે, તો હવે ધીરે ધીરે ચાલતા ચાલતા જઈએ બધા છે. એટલે હવે ચડતા જઈશું, થોડું ખાતા જઈશું. ઓવર એક્સાઇટેડ.
ગાઈઝ અમે અત્યારે આવ્યા છીએ આપણું સૂર્ય મંદિર છે અને એમાં એવું છે કે આ એકલું તો એવું મંદિર છે જેમાં સૂર્ય ભગવાન અને શનિદેવ બંને જોડે બિરાજમાન છે એવું. અને આમાં એવું કહેવામાં આવે છે કે આ મંદિર રાતોરાત પાંડવ લોકોએ બનાવી દીધું હતું અને સ્થાપના કરી હતી એમ. તો તમે લોકો વિચારો કે એ લોકો કેવા હશે કે એને આટલું મોટું મંદિર ભાઈ સાહેબ એક રાતમાં બનાવી દીધું છે. જો કેટલું મસ્ત ખોદણીનું કામ ને બધું બી બહુ મસ્ત છે. આમ જોવો તમે, ઇટ્સ રિયલી ગુડ, ઇટ્સ મસ્ટ વિઝિટ. તમે એક વખત આવો ને આવો અહીંયા. હવે અમે જઈ રહ્યા છીએ પાંડવ ગુફાની તરફ. ચલો હું તમને પાંડવ ગુફાની તરફ લઈ જાઉં. ચાલો થેન્ક યુ. સારું તે ભૂલી નહીં ગયા. કઈ તું પહેલે વાળા પણ इनको रास्ता पहले दो भाई. હા જો બતાવું. ચાલુ કરે નહીં તો તું જતી વખતે It's so claustrophobic. No, it is not. It's ऊपर से. સર્ટિફિકેટ છે કે નહીં? આ સર્ટિફિકેટ કરાવવાનું મેન નદી પાકિસ્તાનમાં હા. થોડા ક્લોસ્ટ્રોફોબિક છે. એડવેન્ચર. અરે આ પેલા બે કેમ નથી આવતા? એ મને પસંદ છે. એક મિનિટ. હા, મજા આવી કે નહીં ભાઈ? હા, અને આ પાંડવો છે 5 અને આ દ્રૌપદી. મારા કેવું રહ્યું? ફેવરેટ અર્જુન હતા. કેવું રહ્યું? મસ્ત મજા આવી. ચલો હવે આગળનું એક સ્ટોપ બતાવીએ બીજું. હવે શું છે? હવે નેક્સ્ટ ગીતા મંદિર જોવા જઈશું. તો ત્યાં આગળ હા હા રાઈટ. હજુ એક ત્રિવેણી સંગમ જઈશું. ત્રિવેણી સંગમ જઈશું અને પછી ત્યાંથી જઈશું ગીતા મંદિર. ઓકે, આ ત્રિવેણી સંગમ છે. અહીંયા આગળ 3 નદી ભેગી થાય છે, બરાબર. તો આ ત્રિવેણી સંગમ ઘાટ છે. અહીંયા આગળ આ ત્રિવેણી સંગમનો ઘાટ છે અને બધા અહીંયા સ્નાન કરી રહ્યા છે. તમને થોડો
પોઝ આપે છે હર્ષિતા બાજુમાં જો આ બાજુ બધું સોમનાથનું ફરીને આવી ચૂક્યા છીએ. હવે અહીંયા માધવ રેસ્ટોરન્ટ હતી, ઇન્સ્ટાગ્રામ પરથી જાણવા મળ્યું હતું કે અહીંયાની થાળી બહુ ફેમસ છે, તો એ જોવા માટે અને જમવા માટે આવ્યા છીએ. અહીંયા આગળ ધીરે ધીરે બધું આવી રહ્યું છે. પાપડ આવી ગયા છે, 5 સબ્જી છે, સેલેડ આવી ગયું છે. બસ બધા હવે એટલી ભૂખ લાગી છે બધાને કે કોઈને પેલા બહુ એનર્જી દેખાડતા હતા બધા, પણ હવે બધા ઢીલા થઈ ગયા. જમીને બતાવીએ ફરીથી એનર્જી કેવી આવે છે. નહીં આવે તો સુડાઈ દઈશું પછી, બરાબર છે. બધા અત્યારે ખાવામાં વ્યસ્ત છે. ખાવામાં વ્યસ્ત છે તો કદાચ મારે બી બંધ કરવું જોઈએ હવે, નહીં તો મને બી માર પડી શકે છે. તો જમીને પછી બતાવો આગળ. તો ગાઈસ થોડા બધા ઊંઘીને ઉઠી ગયા છે, ગાડીમાં ટ્રાવેલ કરતા હતા. તો જમીને પછી અમે ગયા હતા પ્રાચી, અને ત્યાં આગળ એવું કહેવાય છે કે 100 કાશી બરાબર 1 પ્રાચી. એનો મતલબ એવું કંઈક છે કે ત્યાં આગળ 100 કૌરવો જે હતા એનું પિંડદાન થયું હતું, અને જે કૃષ્ણ ભગવાન જે છે ત્યાંની બી જે આફ્ટર દેટ જે વિધિ થઈ હતી એ બધી ત્યાં થયેલી હતી. સો ત્યાં આગળ દર્શન કરીને પછી બધા સુઈ જ ગયા હતા કારમાં. તો બસ હવે ઉઠીને માધવપુર બીચ જોવા આવી ગયા છીએ અહીંયા આગળ. તો આ બીચ નો નજારો છે. દરિયો ફૂફાળા મહારાજ એટલો જોશીલો છે, પવન બહુ જ છે અહીંયા આગળ. અને
બસ હવે બધા ધીરે ધીરે અમારા ગ્રુપ વાળા બી આવી રહ્યા છે ત્યાંથી ગાડીમાંથી. તો એ લોકોને બસ એ લોકો આવે એટલે થોડી વાર અહીંયા મસ્તી વસ્તી કરીએ. અહીંયા ડર્ટ બાઇક ને એ બધું બી છે એટલે હવે જોઈએ મેળ પડે તો ચલાવીએ છીએ, નહીં તો પછી વહેલી તકે દ્વારકા પહોંચવું છે એટલે રાત્રે લેટ ના થાય. અને બસ પહોંચે અને થોડા 1-2 શોર્ટ્સ બતાવો તમને દરિયાના. બાકી પહોંચીને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીશું. બરાબર, ત્યાં સુધી બાય બાય. The next day. તો ગુડ મોર્નિંગ ગાઈઝ અગેન ઇન દ્વારકા. સો સવાર પડી ગઈ છે અને ઓલમોસ્ટ વાગ્યા છે 11:15. અને અમે ગઈકાલે 8:30 અરાઉન્ડ તો આવી ગયા હતા દ્વારકામાં, પણ પછી 9:30 અરાઉન્ડનો મંદિરનો ક્લોઝિંગ ટાઈમ હતો. તો અમે વિચાર્યું કે એકવાર મંદિર જઈ આવીએ. અને મંદિરમાં ફોન અલાઉડ નથી તો હોટલ પર જ મૂકીને જતા રહ્યા હતા. એટલે આવીને સીધા પછી મંદિરે દર્શન કર્યા, સારા એવા દર્શન થઈ ગયા. અને પછી જમ્યા કર્યા અને આવીને બસ નવો વેપાર ને એવું બધું રમતા હતા. હવે રમી કરીને બધા રેડી થઈ ગયા છે. ઉપર એ લોકો ક્લોઝિંગ કરે છે અને પછી ધીરે ધીરે બધા નીચે આવે છે. હવે એ આવે એટલે બધાના આઉટફિટ ચેક કરીએ આપણે અને પછી તમને આગળની જર્ની બતાવું. થવામાં અને તૈયાર થવામાં મોડું થઈ ગયું. પપ્પાને નમસ્તે કરો. નાસ્તો કરી લો બધા. હાય ગાઈસ, હાય બોલ, હેલો. હા, તો હવે અમે લોકોએ મસ્ત ગાંઠિયાનો નાસ્તો કર્યો છે. ભાઈ તમે સૌરાષ્ટ્ર આવો અને ગાંઠિયા ન ખાઓ એ શું જ કામનું. અમે મસ્ત વણેલા ગાંઠિયા અને એવી સરસ મસ્તની કઢી ખાધી છે. અને હવે અમે કઢી ખાધા પછી અમે ત્યાં છે ને એક શિવ લસ્સી કરીને છે દ્વારકામાં. ભાઈ એની ડ્રાયફ્રૂટ લસ્સી જબરદસ્ત. હું તો તમને કહું છું તમે એક વખત તો ખાવ ને ખાઓ જ. એટલી સરસ લસ્સી હતી. હવે લસ્સી નથી. હા સોરી, આ સ્પોન્સરશિપ નથી, પણ હું તમને જેન્યુઅનલી કહું છું જે મને ગમે છે ને એ. સો ધીસ ઇઝ નો સ્પોન્સર, એટલે મારો રિવ્યુ સારો જ હશે એવું માનીને ચાલજો. હવે અમે લસ્સી વસ્સી પી અને પછી અહીંયા બધા જોડે રિક્ષામાં બેસી અને બેટ દ્વારકા ને પછી સુદામા સેતુ અને ગોપી તળાવ બટકેશ્વર મહાદેવ અમે બધું જોવા જઈએ છીએ. તો અમે તમને એક પછી એક બધી આઇટિનરી બતાવીશું. અને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. YouTube પર તો Stay tuned. To be continued. તો આ છે બળકેશ્વર મહાદેવ ટેમ્પલ અને એની પાછળ છે સુંદર મજાનો દરિયો. ત્યાં આગળ મોજા આવી રહ્યા છે. બહુ જ સરસ નજારો છે અને પવન તો જોરદાર આવી રહ્યો છે. હવે જોઈએ, દરિયામાં તો જવાય એવું લાગતું જ નથી, થોડું રિસ્કી છે. બાકી દરિયાના નજારા જુઓ તમે ગાઈસ, શું લહેરો આવી રહી છે, ગજબ. તો
રૂકમણી મંદિર દર્શન કરીને આવી ગયા છીએ હવે નાગેશ્વર ટેમ્પલ. સો નાગેશ્વર ટેમ્પલ એ 12 જ્યોતિર્લિંગમાંનું એક ટેમ્પલ છે. ગુજરાતમાં જે 2 જ્યોતિર્લિંગ છે તો અમે 2 દિવસમાં 2 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ કરી દીધા છે ગુજરાતના. એક સોમનાથ અને બીજું નાગેશ્વર ટેમ્પલ. સો હા, હવે નેક્સ્ટ ટ્રીપ ક્યાં જવાનું છે? નેક્સ્ટ ટ્રીપ ક્યાં જવાનું છે? હવે મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ લેવાના નાસિક વાળા. ડન. એને તો હવે મંદિરમાં દર્શન કરીને આવીએ. બરાબર. પછી રૂકમણી મંદિરની એક સ્ટોરી કહું તમને કે ત્યાં આગળ અમને જે મહારાજ હતા એમણે સમજાવી હતી. બરાબર. તો એના વિશે જણાવો. હવે પેલા દર્શન કરી આવું. सत्तावन 58 यहाँ मुझे 61 चल चल फटाफट 71 85 51 101 102 104 114 115 117 118 134 136 147 160 161 164 મારે કરવાનું ને. ગાઈસ આવી ગયા છીએ ગોપી તળાવ પછી સુદર્શન બ્રિજ પર. બસ થઈ ગયું. તું તો ગયા બેટે. Wolverine. મારી મમ્મી કે कुछ भी इतनी आवत कि बनेगी पड़ा बनेगी क्यों नहीं तरह चीज है कौन है ये लोग? कहां से आते हैं ये? ગુડ મોર્નિંગ ગાઈઝ. લાસ્ટ ડે ઓફ ટ્રીપ એન્ડ લાસ્ટ ડે ઇન દ્વારકા. બસ હવે કાલે રાત્રે બહુ લેટ સુધી જાગ્યા હતા. હવે ચેકઆઉટ કરી અને દ્વારકાના દર્શન કરવા જઈએ ફરીથી. અને એકવાર હવે દ્વારકાનું માર્કેટ એક્સપ્લોર કરી લઈએ.
અને પછી જર્નીને પૂર્ણવિરામ આપીને ઘર તરફ પ્રસ્થાન કરીએ. તો હવે ચા નાસ્તો કરવા જઈએ છે, તો ચા નાસ્તો કરીને પછી દ્વારકાધીશના ટેમ્પલ આગળના ફોટોઝ ને એ બધું શેર કરીશ. બરાબર છે? સારું, તો ચલો બાય બાય. આ છે ગોમતી ઘાટ. હર્ષવી, ગાઈઝ અમે હવે પહોંચી ગયા છીએ દ્વારકા સ્ટેશન. તો અમે આજે દ્વારકાધીશના દર્શન કર્યા ભાઈ, એટલી ભીડ કે ગાંડા જેવી ભીડ. પછી અમે મસ્ત પંજાબી શાક ખાધું કૃષ્ણામાં, અને પંજાબી શાક ને રોટલી ખાઈ, કપડા બપડા બદલાઈ અને આવી ગયા છીએ હવે દ્વારકા સ્ટેશને. હવે અહીંથી અમે પાછા પોતાના ઘરે જવા પ્રસ્થાન કરીએ છીએ. તો હવે તમને અમારા જોડે આ ટ્રીપ ફર્યા તમે પણ, તો તમને કેવું લાગ્યું એ તમે તમારો એક્સપિરિયન્સ જરૂરથી અમારા કમેન્ટમાં શેર કરજો. અને હવે અમે એટલા થાકી ગયા છીએ, બધાના મોઢા જોવો તમે, હું તમને બધાના મોઢા બતાવું. મિથુન જોઈને તો મને એવું લાગે મિથુન હમણાં નાઈને આવ્યો છે, પણ આ નાઈન નથી આવ્યો, આ એનો થાક છે, થાક. સો બાય ગાઈસ. તો હવે વ્લોગને પૂર્ણ વિરામ આપીએ. બરાબર, તો ફરીથી જ્યારે બી હવે નેક્સ્ટ ટ્રીપ પ્લાન કરીશું ત્યારે અગેન કન્ટિન્યુ કરીશું, એકાદો ફરી વ્લોગ બનાવીશું. અને બસ આ રીતે પ્રેમ વરસાવતા રહો, અને થેન્ક યુ છેલ્લે સુધી વ્લોગ જોવા માટે. સો જય દ્વારકાધીશ.